તો આ તરફ રાજકોટ આ કાંડમાં ભ્રષ્ટ તંત્રના પાપે 27 નિર્દોષ લોકો જીવતા સળગી ગયા બાદ એક તરફ લોકોમાં જે આક્રોશ ભભૂકી રહ્યો છે અને બીજી તરફ હવે રાજકોટ ભાજપમાં જ ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે। જી હા, રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ગાંધીનગર કમલમ સુધી પહોંચી ગયો છે। ભાજપની ચંડાળ ચોકડીના નામજોગ ઉલ્લેખ સાથે કમલમમાં લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે, જેમાં રાજકોટ શહેરના પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખ અને યુવા મોરચાના આગેવાનની તત્કાલીન એમડી સાગઠિયા સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, લેટર બોમ્બની સાથે પુરાવાઓ પણ જોડવામાં આવ્યા છે। પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજકોટ ભાજપની ભ્રષ્ટ ચંડાળ ચોકડીએ સત્તાના જોરે ટીપીઓને સાથે રાખીને મવડી સહિતના વિસ્તારોમાં 100 કરોડ રૂપિયાની જમીનથી લઈને અનેક જમીનોમાં અબજો રૂપિયાના કૌભાંડો કર્યા છે। સૂત્રોના તરફથી આ ખબર મળી રહી છે। પુરાવા સાથે ભાજપના ભ્રષ્ટ નેતાઓ સામે કમલમમાં રજૂઆત કરવામાં આવી છે। તો ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે શું પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર છે। આ અંગે વધુ માહિતી આપવા રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે। ગૌરવ, હવે ભાજપમાં પણ લેટર બોમ્બ ફાટી નીકળ્યો છે। કમલમમાં લેટર બોમ્બ મોકલવામાં આવ્યો છે અને જેમાં પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ મેયરના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। જાણવા માંગીશું શું છે આ લેટર બોમ્બમાં? જણા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર 27 જિંદગીઓ હોમાઈ ગઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની અંદર પણ એક કકડાટ છે તે શરૂ થયો છે। કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓની જે રીતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ને ત્યાર પછી હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કે તેમને ડર છે તે સતાવી રહ્યો છે કે તેમના કૌભાંડો પણ હવે ક્યાંક થતા છે તે થવા જઈ રહ્યા છે। રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ છે તે હવે ગાંધીનગર કમલમ સુધી પહોંચ્યો છે અને રાજકોટના જ એક પૂર્વ કોર્પોરેટર છે કે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને એક પ્રદેશના નેતાઓને એક પત્ર છે તે લખવામાં આવ્યું છે અને તેની અંદર ચંડાળ ચોકડીના જે નામ છે તે લખવામાં આવ્યા હોવાનો લેટર બોમ્બ છે તે કમલમની અંદર ફોડવામાં આવ્યું છે। તેની અંદર પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખ, યુવા મોરચાના આગેવાન અને તત્કાલીન જે ટીપીઓ એમડી સાગઠિયા છે કે તેમની સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। લેટર બોમ્બની સાથે પુરાવાઓ પણ જોડવામાં આવ્યા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ આ જે લેટર બોમ્બ ફોડવામાં આવ્યું છે તેની અંદર સત્તાના જોરે ટીપીઓ સાથે રાખી અને સાંઠગાંઠ કરી નેતાઓએ મવડી વિસ્તારની અંદર 100 કરોડની જમીન અને અન્ય અલગ અલગ વિસ્તારોની અંદર કરોડો અને અબજો રૂપિયાના કૌભાંડો છે તે આચર્યા હોવાના પુરાવાઓ સાથે આ લેટર બોમ્બ છે તે ફોડવામાં આવ્યું છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેર સંગઠનની અંદર કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। જી જણાવો। જી બિલકુલ ગૌરવ, આભાર। તો એક બાદ એક કૌભાંડીઓની ચાલ અને તેમની જે ભ્રષ્ટ તંત્ર સાથે મળીને પૈસા ભેગા કરવાની તેમની જે નિયત હતી તેના પરથી હવે ધીમે ધીમે પડદો ઉંચકાઈ રહ્યો છે અને આ મામલે ભાજપમાં પણ ખટરાટ થાય તો શક્યતાઓ વધી રહી છે। એક તરફ પરિણામો અને માત્ર થોડા દિવસો જ બાકી છે તે પહેલા કમલમ ખાતે લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે, જેમાં રાજકોટ શહેર પ્રમુખ અને સાથે જ પૂર્વ મેયરના નામનો ઉલ્લેખ છે। સાગઠિયા કે જે ભ્રષ્ટ અધિકારી છે તેની સાથે મળીને આ નેતાઓ દ્વારા કૌભાંડો આચરવામાં આવ્યા છે તેવા આક્ષેપો આ લેટર બોમ્બમાં કરવામાં આવ્યા છે।